જામનગરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં હજારો લોકોએ ન્યાયની અપેક્ષા સાથે ભાગ લીધો હતો। અદાલતમાં વિવિધ પ્રકારના કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો। ડિસ્ટ્રિક્ટ જજ એન.આર. જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ અદાલતમાં ડોમેસ્ટિક વાયલન્સ, પીજીવીસીએલ વિવાદો સહિતના અનેક પ્રકારના કેસોની સુનાવણી કરાઈ હતી। આ અદાલતમાં કુલ 16,000 કેસોને આઈડેન્ટિફાઈ કરાયા હતા, જેમાંથી આજે 8,000 કેસનો નિકાલ કરાયો હતો। જોકે હજુ પણ 2,555 કેસ પેન્ડિંગ છે। આ કેસોને નિકાલ કરવા માટે આગામી દિવસોમાં વધુ લોક અદાલતોનું આયોજન કરવામાં આવશે। આ લોક અદાલતમાં સમાધાન લાયક કેસો જેવા કે ચેક રિટર્નના કેસો, નાણાંના કેસો, એલઆરના કેસો વગેરે કેસો જેમાં સમાધાન થઈ શકે છે તેવા કેસોને મૂકવામાં આવેલા છે। જામનગર જિલ્લામાં કુલ 25,000થી વધારે કેસો પેન્ડિંગ છે। તે પૈકી 16,000 કેસોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આઈડેન્ટિફાઈ કરેલ કેસો પૈકી 8,000થી વધારે કેસોનું આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે।